આજે આપણે અડદની દાળ બનાવીશું. તો અડદની દાળ છે તે મેં બાફીને તૈયાર કરી છે. હવે આપણે તેને વઘારી લઈશું. વઘારવા માટે મેં ટમેટાં સમાર્યા છે, કાંદા સમાર્યા છે, આદું ખમણી લીધું છે, મરચી પણ સમારી છે અને ધાણા પણ સમારી લીધા છે. હવે આપણે દાળ છે તે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. ખાંડેલું લસણ નાખીશું. મરચી નાખીશું. સમારેલા કાંદા નાખીશું. ટમેટા નાખીશું સમારેલા. આદું નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે સડવા દઈશું. હવે સડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું. જીરું નાખીશું. ચટણી નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે બાફેલી અડદની દાળ નાખી દઈશું. હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું અડદની દાળ. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. હવે થોડી વાર આપણે સડવા દઈશું. હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બની ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. ધાણા નાખી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી આ અડદની દાળ. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.